ધ્યાન, સ્વાધ્યાય. આજના સમયમાં જ્યારે સ્પિરિચ્યુઅલ બનવું ઇઝ ધ ન્યૂ ટ્રેન્ડ, ત્યારે આ બધા જ શબ્દો આપણને ઘણીવાર સાંભળવા મળે છે. ઘણા પ્રયત્નો પણ કરીએ છીએ ધ્યાન, સ્વાધ્યાય કરવાના, અને જોઈએ તેટલું જલ્દી ફળ ન મળતા અટકી જઈએ છીએ અને જીવનની ભાગદોડમાં ફરી જતા રહીએ છીએ. પણ જો દિવસની એક પણ ક્ષણ સર્વશક્તિને યાદ ન કરીએ, ઈશ્વર સાથેનું અનુસંધાન ન બાંધીએ, તો આપણું જીવન કેવું હોય? પૂજા, અર્ચના આદિ ક્રિયા પર આપણા શાસ્ત્રોમાં આટલો બધો ભાર કેમ આપ્યો છે? આ જ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન એ આપણો આજનો સંવાદ છે મા સીતા અને એમના બાળકો લવ કુશ વચ્ચેનો. હું છું સૃષ્ટિ અને સાંભળો છો તમે અંતરનો સંવાદ. ઋષિ વાલ્મીકીના આશ્રમમાં આવીને મા સીતાને ઘણા વર્ષો થઈ ગયેલા. એમની નજરો સામે લવકુશ સરસ મોટા થઈ રહ્યા હતા. બાળકો વિનય, કુશગ્ર અને વિવેકી હતા. રોજ સવારે અને રોજ સાંજે બંને બાળકો સાથે મા સીતા 1-1 કલાક પ્રભુ ભક્તિ અને સ્વાધ્યાય કરતા. એક દિવસે સવારે પૂજાની થાળી તૈયાર કરતા હતા ત્યારે બંને બાળકો તેમની પાસે આવ્યા. 10 વર્ષના દીકરા માને હજુ પણ નાના બાળકો સમા લાગતા હતા. લવકુશ આજે ચંચળ હતા. એકબીજા સામે જોઈને કંઈક સંવાદ કરી રહ્યા હતા. જે પૂછવું હોય જલ્દી પૂછો, આપણી પૂજાનો સમય થઈ ગયો છે. બાળકોનો થનગનાટ માને વર્તાઈ ગયો. આજે અમારે પૂજા કરવા નથી આવવું, લવે નીચી નજરે કહ્યું. અમારા બધા મિત્રો રમતની શરૂઆત કરી દે છે અને પૂજા અને સ્વાધ્યાયમાં સવારે અને સાંજે અમારો બધો સમય જતો રહે છે, કુશે ઉમેરો કર્યો. મા સીતાએ બંને સામે જોયું, થોડું વિચાર્યું અને પછી બોલ્યા, ભલે આજે આપણે પૂજા નહીં કરીએ, પણ ખાલી આજનો દિવસ મિત્રો સાથે રમવાને બદલે મારી સાથે જંગલમાં આવશો? મને ગુરુજીએ એક ઔષધિ લાવવાનું કહ્યું છે જે જંગલની અંદર જ મળશે. લવકુશે એકબીજાની સામે જોયું. અરે વાહ, મા તો એક જ વારમાં માની ગઈ. અને ત્રણેય જણા જંગલ તરફ નીકળી પડ્યા. જંગલ જેમ જેમ ગહન થતું ગયું તેમ તેમ પશુઓના અવાજ વધવા માંડ્યા. થોડા કલાકો ચાલ્યા પછી જંગલના મધ્યસ્થમાં આવેલા તળાવ પાસે વિશ્રામ કરવાનું વિચાર્યું. તળાવ પર હરણનું એક ટોળું પાણી પીતું હતું. આજુબાજુની નૈસર્ગિક સુંદરતા જોઈને ત્રણેય જણા ખૂબ આનંદિત થયા. જંગલ એકદમ શાંત વર્તાતું હતું અને ત્રણેય જણા એ શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. અચાનક હરણોની પાછળથી સિંહે તરાપ મારી અને કોલાહલ મચી ગઈ. હરણો પોતાનો જીવ બચાવવા આમથી આમ દોડ્યા. પક્ષીઓએ કલબલાટ મચાવી દીધો અને વાનરોએ તો ધમાલ કરી નાખી. થોડી ક્ષણો પહેલાની નીરવ શાંતિ વિખરાઈ ગઈ. મા સીતા અને બાળકો પણ ઝટ ઊભા થઈ ગયા. એક સુરક્ષિત સ્થાને પહોંચી ગયા. થોડી વાર રહી બધું શાંત પડ્યું એટલે ઔષધિ લઈને આશ્રમ તરફનું પ્રયાણ ચાલુ કરી દીધું. પાછા આવતા બધા જ શાંત હતા, પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. થોડા સમય પછી લવે કીધું, માં, મને એમ થાય છે કે આ પશુઓનું કેવું જીવન? સતત ભયથી છલોછલ, સતત પાછળ જોયા કરવાનું. કોઈ આપણને ખોરાક ના બનાવી દે, સતત આપણા જીવનો ભય રહ્યા કરે. આવું તો કેવું? અને માં કુશે ઉમેરો કર્યો,
પોતાનું આખું જીવન પોતાની ભૂખ સંતોષવા પાછળ જ વિતાવી દે છે. જો આપણી બુદ્ધિથી વિચારીએ તો આ જીવન કેટલું વ્યર્થ લાગે ને માં. માં સીતાએ બંને સામે પ્રેમથી જોયું અને બોલ્યા, આપણે માનવ ચેતનાને સમજી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એટલે આપણને આવો વિચાર આવે છે. એ જીવની ચેતનાને હજુ પૂરેપૂરી વિકસિત થઈ જાય એવા સંજોગ જ નથી મળ્યા. એટલે એમ કે આ જીવ હજુ પણ પશુ ચેતનામાં જ અટવાયેલો છે. માનવ ચેતનાને સમજી શકે એવા બાહ્ય સંજોગ એને મળ્યા નથી. જેમ જેમ એની ચેતના વિકસિત થશે તેમ તેમ એને પોતાની શક્તિની અનુભૂતિ થશે અને તે પરમ ચેતના સુધી પહોંચી શકશે. અત્યારે તો એ ભય, ભૂખ અને નિદ્રાના એવા જ ચક્રવ્યૂહમાં ફસાયેલો છે કે એમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણથી તો આપણા શાસ્ત્રોમાં માનવ શરીર અને બુદ્ધિને આટલું બધું મહત્વ અપાયું છે. જીવને માનવ શરીર અને બુદ્ધિ મળે ત્યારે જ એ પોતાની વિવેક બુદ્ધિથી ભય, ભૂખ અને નિદ્રા પર નિયંત્રણ મેળવી શકે છે. અને એ પછી જ ચેતના શક્તિનો પૂરેપૂરો અનુભવ કરી શકે છે. માનવ બનવાથી જીવને એવા સંજોગ મળે છે કે એ પરમ ચેતના સાથે જાગૃતિપૂર્વક અનુસંધાન બાંધીને પોતાના આત્માને પશુતાની સુષુપ્ત ચેતનામાંથી જગાડે અને છેવટે પરમ ચેતનામાં ભળી જાય. પણ માં, આ બધી તો બહુ ગહન વાત છે. પરમ ચેતનામાં ભળી જવા માટેનું પહેલું પગલું કયું? અમારે શું કરવાનું? રોજ ઈશ્વરની આરાધના કરવાની બેટા. જો આપણે આપણા રોજિંદા જીવનમાં ઈશ્વરને એક ક્ષણ પણ યાદ નથી કરતા, એ ચેતના શક્તિનો અનુભવ નથી કરતા, તો આપણા અને પશુઓમાં ફરક શું? માં સીતાનું વિધાન પૂરું થાય તે પહેલા જ ત્રણેય જણા આશ્રમમાં પહોંચી ગયા. સાંજ પડી ગઈ હતી અને સંધ્યા આરતીનો સમય થઈ ગયો હતો. જાણે માના શબ્દો સીધા જ ગ્રહણ કરી પચાવી લીધા હોય એમ લવકુશ આરતીની થાળ તૈયાર કરવા લાગ્યા. માં સીતાએ બંને બાળકોના માથે હાથ મૂક્યો અને સમસ્ત બ્રહ્માંડનો પ્રેમ પરાશક્તિએ પોતાના બાળકોને આપ્યો. આપણી દિનચર્યા કેવી છે? શું આપણે આપણી માનવ ચેતનાને ઓળખી શક્યા છીએ ખરા? શું આપણે ભય, ભૂખ અને નિદ્રાના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શક્યા છીએ ખરા? શું આપણે ક્યારેય એમાંથી બહાર આવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ ખરા? શું આપણે એ પ્રયત્ન કરવો પણ છે? એ નિર્ણય આપણે કરવાનો છે.